અહીંયા સૌ કોઈ નમાવે શીશ માં હોનલ આગળ માં અંબા આગળ આવ્યા ભગવતીના આ દિવ્ય સ્થાનમાં આજ રોજ માના ગુણગાન ગાવા માની વંદના કરવા સૌ સોનલ છોરું ઉપસ્થિત છે. આપ સૌનું સોનલધામ કણેરી ખાતે સ્વાગત છે, અભિવાદન છે. चारण जी यहाँ पे उपस्थित है. मैं उनसे अनुरोध करूंगा कि वो यह सम्मान स्वीकार करें. आत्मीय श्री कैलाशदान जी चारण, खूब तालियों की बौछार से उनका स्वागत एवं अभिवादन. ये कणेरी की पवित्र धर्म धरा पर आई श्री सोनल माँ के आशीर्वाद प्राप्त हो रहे हैं उनको हरदान जी के कर कमलों से. तो तेवो सम्मान स्वीकारी दिया છે. આ તકે હજા બાપાએ જે પરંપરા થી પૂજન અર્ચન પરમેશ્વરીનું શરૂ કરેલું એ આદરણીય રામભાઈ કડછા અને એમનો પરિવાર ભાઈ રાણાભાઈ સુધી એ પરંપરા અવિરત રીતે ત્રણ પેઢીથી આ ત્રિશુડાલીનું આ ત્રિપુરાલીના સાનિધ્યમાં સેવા અર્ચન કરી રહ્યા છે. 101મી બીજના જમણવારના દાતા હું વિનંતી કરીશ શ્રી રામભાઈ મૂર્ખ સમજે સદગુરુ ને હું ચરણે માંગુ હું પ્રેમ દયા કરી હાથ ઊંચા થયા છે. પાછળ મારો અવાજ બધાને આવતો હોય તો બે હાથ ઊંચા કરીને જય બોલાવીએ પ્રેમથી. પ્રેમ से बने सोनल मात पृथ्वीना मालिक तार जोरे तोरिए आंगना धोई तार जोरे तोरिए राम करी
આવે વાર એ મારી કણાની વાળી હોના જરણ દયામાં હોય હાચું તો હિરવાની જરણ દયામાં હોય હાચું તો શિરવાની તો હિરવાની
જન્મી જન્મી ના હોત જગત આના જોડે ઘણા બધા કલાકારો જમીને આઈને એ મેળો છે માને વાલો એ નમીને આઈને હાલો આયન નવીને હાલો મારી સોનલ મારી આયન નવીને હાલો મારી સોનલ
કેવી છે માં એ કોઈ સુકે ચારણ થોડી ચાંદની રે માં કોઈ સુકે ચારણ થોડી ચાંદની રે માં એને લાયર લાવે આગરી રે પૂજ્ય આઈમાની અહીંયા હાજરી છે અને માની સમક્ષ પહેલી વાર મારી વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે એટલે એકાદી લાઈનમાં માં એવી પુકારે આવતી કાયમ યાદ જય 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 માં જોગ માયા જય કંકોઈ માં
ભીમરાણા ધામે જાતી આવો ધરા ભીમરાવથી મોગલધામથી અમારે આમદભાઈ બધા પધારે છે. સ્વાગત છે કરણી ધામમાં. વાહ ભરાભાઈ, જય હો જય. જાગ છે રે તાળીથી ભાઈ સાગરભાઈને વધાવો. ગીત ધોની સાવું હજી હોનબાઈ જાગે છે રે એવા ભણ કાલવા છે રે.
અમે જપીએ તોરા હે મોખંડમાં તોરા દીવા બળે દ્વાર આવે વનનયા લંબે મઢડાને બેઠી સૌની તારણા આયે સોનલ માને દ્વાર આવે વનનયા બેઠી કનેરી તું સૌની તારણા આયે સોનલ માને દ્વાર જય સોનબાઈ ગાવે તારાને શરણમાં આકુળા કા છોર તોડા અહરાય રામમાં આછવીને તું ગાવે તારાને શરણમાં વ્યાધિ સઘળી જેવણ ગરવાને ગોધે તોડા નેહડા છે નમણા મેલા સોહે તોડા ઓરડામ ગમણા ગરવાને ગોધે તોડા નેહડા છે નમણા ચારણ રાજ કરે તોડા મોરે આયન મોયા મધુરાને બેઠી સોની તારણા આયે સોનલ માને જા કનેરી જા ફૂલને વાલો આય સોનવાય જગ પ્રવેશી
માની મજા મને કડવી લાગે કાગડા. માતૃવંદનાના આ દોરમાં શક્તિની સ્તુતિ થઈ રહી છે. અહીંયા બધા આ ઉપાસકો છે. અમારા છેક બારાડીથી ભાઈ અજાભાઈ કારિયા તાલુકા પંચાયત સદસ્ય અને માડીથી ને અમારો બધો ડાયરો પધાર્યો છે. આમ મહુવાથી માતાજીની ઉપાસના કરતા સાગર મામાની ઉપસ્થિતિ છે. આ બધા એક શક્તિના નામથી, એક શક્તિની ઉપાસનાથી, એક દ્રઢ વિશ્વાસથી આજ સૌ સોનલ છોરું મળ્યા છે. ત્યારે આ એવી દિવ્ય ભૂમિ છે. રામભાઈનો ને આખો પરિવાર હાજા બાપાથી લઈ અને રામભાઈ હોય કે ભાઈ અમારે રાણાભાઈ હોય, બધા માતાજીના ઉપાસકો ત્રણ પેઢીથી એક જ ધામમાં નિષ્ઠા અને શ્રદ્ધાથી માતાજીનું એક જ સ્મરણ સોનલ 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 કરતા કરતા આજે આપણે આ ઔષધના ટાણે પહોંચ્યા છીએ. માતાજીની વંદના થઈ રહી છે. यूं तो हम कब के टूट के बिखर जाते, पर मेरी माँ सोनल की दुआओं के सामने सारी आंधियां लाचार नजर आई. आज 51मो निर्वाण दिन दिवसे કેટલી શ્રદ્ધા, કેટલા નામ સ્મરણ અને જાપ આરે આપણે સૌ સોનલ છોરું મળ્યા છે. જગદીશ ગઢવી મારા શબ્દો સોનલ ચરણે સમર્પિત કરું છું. ખૂબ તાળીઓના નાદથી વિવેકભાઈ સાંચલા. થોડે ખણનળ 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 કાલી માં
તોડે ખણ નણ ગામે હાથે હેમ ના કડા જણું બને લટુ હે લાંબી તારે લટુ મોકડી લાંબી તું સૌને દેખે માતાજી तुझने कोयल भाड़े मोगल आवे रे सोनभाई आवे रे नवरात रमवा आई केवा केवा रूपे मां तू केवा केवा रूपे પણેરી ધામના આંગણે જો કે મારે પહેલી વાર આવવાનું થયું છે પણ અહીંયા કઈ વાત જાજી કરવાની ન હોય સોનલને જેને અનુભવ હોય એ અહીંયા બેઠા હોય એની મને ખાસ ખબર છે જેને સોનભાઈ માનો પરચાની ખબર હોય હું બહુ લાંબી વાત નહીં કરું પણ દેવરાજભાઈને મોહિતાપાને ખબર છે કે મારા ફાધર મારા પિતાજી આજથી 9 મહિના પહેલાં 5મે માળેથી બ્રશ કરતાં કરતાં એમને ખેંચની પ્રોબ્લેમ હતી અને એ 5મે માળેથી નીચે ચક્કર આવ્યા એટલે પડી ગયા એટલે 53 ફૂટની ઊંચાઈ હતી અને ત્યારે મારે બરાબર લીમડી પ્રોગ્રામમાં જવાનું સવારે 10-11 વાગે થતું હતું અને ત્યારે મારાથી પ્રાર્થના થઈ ગઈ કાં સોનભાઈ લઈ લેજે અને કાં એને બચાવી લેજે મારા ફાધર મને કહેતા ખૂબ આનંદ થાય આ બધી જોગ માયાની દયાથી મારા ફાધર અત્યારે સાયકલ ચલાવે છે મારા પિતાજી અત્યારે ઇલેક્ટ્રિક ઊભા ચલાવવાની હોય પેન્ડલ મારવાની નહીં સેન્સરવાળી સાયકલ આવે ને એ ચલાવે છે ઘણા બધાએ એ વિડીયો મારો સોશિયલ મીડિયામાં એમણે 3 દિવસ પહેલાં એમનો જન્મદિવસ હતો અને એ માતાજી આવે તમને ભરપૂર વિશ્વાસ હોય વિશ્વાસ ન હોય કદાચ કારણ કે એ માં છે માને તમે કદાચ અંતરથી પુકાર કરો ન કરો કારણ કે એની જવાબદારી છે આપણે બધાને સાચવવાની એટલે એવી માને પ્રાર્થના કરીએ કેવી રીતે અવરેલી વારે આવો હે 9 લાખ ભેડી હે ભૂતડિયાને ભગાડો મારી સોનાલ માડી ભૂતડિયાને ભગાડો મારી માંગલ માડી અવઘોણની છે ગાડી હે છોડા માથાને પાડી આદળ ભૂતાને ગાડી મારી સોનાલ માડી અવઘોણની છે ગાડી હે છોડા માથાને પાડી આદળ ભૂતાને ગાડી મારી મોગલ માડી અવઘોણની છે ગાડી
આગી ધૂની મને હાથે કંકણ શોભે મનવાદી રે મને હાથે કંકણ શોભે મનવાદી રે મારી ગળામાં છે હીરા મારું ગળામાં છે હીરા એ રમે 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 એ રમે રમે મોગલ નોર નોર તારી રે
હેતથી માય હાથ ને લાંબા કર્યા હારે કુતા ચકલી રે ભાવે મેરી પાલ વાલિયા ઉતી લુગડા પરવારું તું છીગડાવું સુખકારી રે પડેરી વાળી સુખકારી રે મધુરા વાળી સોનલમાં મધુરા વાળી સુખકારી સોનલમાં પડેરી વાળી છે સુખકારી આપણી વચ્ચે એવો સાહિત્યનો અડાભીડ બદલો એવા દેવાયતભાઈ એને આપણે સાંભળવાના ખૂબ ખૂબ તાળીઓથી અમારા દેવાયતભાઈ ખબર ખૂબ ખૂબ તાળીઓથી વધાવો એકાદ બે ફરમાઈશ લઈ મારા રાહુલને વિરામ આપીએ પહેલા ચાલો સોનાની નગરી વાળો बावन गजनी सामने देखा सामने
ફોનભાઈમાં આમંત્રણ દઈએ કે રામભાઈ અને હાજા બાપાને એમના દાદા બાપુ અને આવે આયા મોડું થઈ ગયેલું ફોનભાઈમાં એમ કે 2-3 દી થઈ ગયા ને હવે છઠ આવ્યો ત્યારે એમ કે માં એ બધી કેટલી મુશ્કેલીઓ હોય પહોંચવામાં તમને ખબર છે અને એમાં એ જૂના ઓયડા રામભાઈ વાતો કર્યા ફોનભાઈમાં ની કરેલી વાતો ફોનભાઈમાં ના સાનિધ્યની વાતો છે સાહેબ અને એમાં જૂના ઓયડો અને રામભાઈ હોતા છે નાની ઉંમર છે અને ઉપરથી ખપેડામાંથી ગરોળી પડે એટલે સ્વાભાવિક બાપ છે એ થોડીને જાય શું પડ્યું કાંઈ એમ ભેગા ફોનભાઈમાં જાય પણ માથેથી ગરોળી પડી હોય છે ત્યારે ફોનભાઈમાં એમ કહે છે કે તું બીમાં એ તો ગરોળી પડી છે બાપ અને તારા દીકરાને હું 150 વીઘા જમીન આપું છું વિચાર તો કરો હવે તેની કાંઈ ન હોય અને 150 વીઘા ત્યારે આજા બાપાને એમ થાય ફોનભાઈમાં પણ હમણાં જ હું આવ્યો ત્યારે મને રાણાભાઈ એમ કીધું કે આજ 60 વર્ષ 70 વર્ષે માની વાતો સાચી પડી માએ તો 150 વીઘાનું કીધું હતું પણ આજ મારી પાસે રિલાયન્સ ની પાસે 300 વીઘા જગ્યા છે સાહેબ તાલીઓથી બધો
9 લાખ ને જાળ્યું એ જીગાવો ને લોબડિયાળ્યું ભાડા રે બોલાવે કોઈ ઓઢીલાલ લોબડિયું એ જે કોઈને કાંધે કાળી કામળિયું સહારવા એ ચારણની દીકરીઓ આય ચાપબાઈ નો એક બહુ નાનો પ્રસંગ મારે તમને કેવો છે. આય ચાપબાઈ નું મૂળ વતન ટંકારા ઈ કચ્છ હોરું ખીડે આવ્યું અને રાત પડી ગયેલી. ઈ અંધારામાં આઈમાં એમ કીધું કે હવે રાત પડી ગઈ એટલે ગાડું છોડી નાખો. ઈ આઈમાં અહીંયા ગાડું છોડ્યું. ટૂંકમાં વાત કરું તો સેવક છે ઈ ખેતરમાં હતો અને આઈમાં ગાડામાંથી હુતા મધરેતનો ગદર ભાંગ્યો હોય છે. રાતે આવી અને સિંહે એક બળદને મારી નાખ્યો. ભાઈ આમ જ્યાં ઉઠે તો એક બળદને ફાડી નાખ્યો. મામા તપાસ કરતા ખબર પડી કે કયું ગામ છે તો કે ખીડોઈ છે. કે રાજાને જઈને કયો ને એક બળદ ઓછીનો આપવો હોય તો ઓછીનો આપે અને વેચાતો કે તો વેચાતો આપે. સાહેબ માણસ બળદ લેવા માટે જાય છે. શું આયુની વાતો સાહેબ, શું ચારણ આયુની વાતો છે. ડેલીએ રાજા તો હારો હોય પણ પાગિયા ખોટા બેઠા હોય સાહેબ. એ જઈને કીધું કે હું અને માતાજી ચાંપબાઈ નીકળ્યા છે, હિંગળા ફરવા માટે જાય છે, એક બળદ અમારે જોઈએ છે. એટલે કીધું કોણ કોણ? કે હું ને માતાજી ચાંપબાઈ. ફરી વખત કીધું કોણ કોણ અને ત્રીજી વખત કોણ કોણ કીધું એટલે ખબર પડી ગઈ. આછા ફેરે લુગડા અને વાતું ઘરે ગજબ રાજાના મન રીઝવવા એ તો ગોલા ઘરે ગજબ. ખબર પડી ગઈ કે હવે મારી મસ્કરી થાય છે. કારણ કે આ તો મા ભેગો રહેવા વાળો ભાઈ. હારે હારું અને નરહે નરહું અમે નજરો નજર દીઠું. ખાકર નાખે હવ દૂધમાં અને છાશમાં નાખે મીઠું. આ તો હારે હારું અને નરહે નરહું અમે નજરો નજર દીઠું. ફાટ પાછો વળ્યો ભાઈ મામા. એ પાછો વળી અને ખીડાઈના પાદરમાં આઈમાં ને એમ કીધું કે મારી રાજા તો બરોબર છે પણ પાગિયા ખોટા છે. હાલો અહીંથી આપણે ગાડું લઈને નીકળી જાય. એવું છે બેટા? કે હા. કે હાલો એક દોહરે હું જૂતી જાઉં અને એક દોહરે બળદિયાને જોડી દો. એ આઈ બરોબર બળદિયાને ડચકારો કરે. એક દોહરે બળદિયાને જોડે ને એક દોહરે સેવક હજી જૂતે ન જૂતે ત્યાં તો ખીડાઈના રાજાનો દી ફર્યો હશે સાહેબ. એ 8-10 અસવાર લઈને આવ્યો અને આઈ ચાપબાઈમાં બેઠા છે. ને આવીને આઈ ચાપબાઈને એમ કીધું કે તું ચાપબાઈ છો? હે કે તું ચાપબાઈ છો? અને ત્રીજી વખત કીધું કે જો તું ચાપબાઈ હો તો હાવજને ન જોડી રહી. અને ખીડાઈના પાદરમાં દેદી આય ચાપબાઈ એમ બોલ્યા હતા કે વાંકા બોલા ઓર કટા તારે નેણે ન ઉભરાયા ને. કાં તો ખતરિયા ખતમ થઈ કાં તો બદલ હે તોણો વે રહેન તોડે રોજયું ફરશે રીંગા રોજ. હું ભણતીશા ચાપલી આ તો બળતો મેલીન બોજ. ચાલો મકરજે માં ચાપલી નો હો. હે કે ચાલો મકરજે માં ચાપલી નો નકર થાશે મોટી ઘમસાણ. હું 7 સાગર સોસવા અરે ભેખી લઉં બ્રહ્માંડ. ફેકે પણ ફગે ખરો આ તો બિરદ અર્જુન નો બાણ. બાણ હંગાણ કર્યો અર્જુન કોઈ દી બાણ ચૂકે જ નહીં, ચૂકે જ નહીં, ચૂકે જ નહીં. કે માંડ ચૂકી જાય. ફેકે પણ ફગે ખરો બિરદ અર્જુન નો બાણ. પણ હું ચારણ વેણ ચૂકું નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ.
પુણાકુળ ચારણ તણી ચાપ બાજી ગડા પીઠ હુતે સ્વરૂપા ઉપાઈ આઈ ઘેર હરદા તણે યાદ શક્તિ ભલી ગુણની ભાવના દેખ ભક્તિ કીજો ગો ફળો દાળ દેવી ફળંતો ફળો ગો ફળો થારો વણંતો અને વડો એ પરચો દિયો તે દિખાઈ કહું ગાત તોરી સદા ચાપ બાઈ સુણી માર મેણા તણો તું સુગાઈ કહું કાળ જાળા સ્વરૂપા કળાઈ અને ભમી દેવ લોકા હિગાસી લાઈ આમ કાન ઝાલી અને ખીડેના પાદરમાં હાવજને જોડ્યો એક દોહરે હાવજ જીતો અને એક દોહરે બળદિયો જીતો અને ખીડેના પાદરમાં ડચકારો કર્યો તો અને આય જ્યાં ગાડામાં બેહવા જાય ત્યાં તો ભીમસી હળી કાઢી અને કીધું તું કે આયમાં ત્રયમામ શરણાગતિ માફ કરી દો અને આયમાં ખીડેના પાદરમાં દાંત કાઢીને એમ કીધું તું કે જો તો ભીમસી તને કોઈઠ નીકળી ગઈ હે કે જો તો ભીમસી તને કોઈઠ નીકળી આમ પાછળ જોયું ભીમસી ને કોઈઠ નીકળી તે ભીમસી તને નહીં તારા દીકરાને એના દીકરાને એના દીકરાને એના દીકરાને એના દીકરાને એના દીકરાને એના દીકરાને હાથ પેટીને જો હું કોઈઠ હોતી જન્માવું ને તો માનજે કે તું આય ચાપબાઈ નો હરાપેલ છો સાહેબ આવી તો અનેક આયુની વાતો છે સાહેબ આયુની વાતો કરવા માટે ફરી વખત પાછા ભેગા થઈશું રાજુ ગઢવીના જય માતાજી જય માતા